नमस्कार दर्शक मित्रों, गुजरात गोल्ड कॉइन न्यूज में आप सभी का हार्दिक स्वागत है। मैं रिपोर्टर दीपा मिस्त्री। ઈદના શુભ પર્વ પર વલસાડના મુસ્લિમોની દુઆ ફલસ્તીન સાથે। મુસ્લિમ બિરાદરોના પવિત્ર માસ રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઈદની શરૂઆત મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝથી કરતા હોય છે। વલસાડ શહેર નજીક આવેલા ગ્રીન પાર્ક ખાતે અને શહીદ ચોક ખાતે આવેલા ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સાથે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આજ રોજ ઈદના શુભ પર્વ પર વલસાડ શહેરના મુસ્લિમ સમાજ તરફથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ હાથ પર બ્લેક રિબિન બાંધી ઈદની ઉજવણી કરી છે। ન્યૂઝના માધ્યમથી જાણવા મળેલ છે કે બ્લેક રિબિન બાંધવાનો ઉદ્દેશ ફલસ્તીન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ માટે છે। વધુ વિગત મળતા જાણવા મળેલ છે કે ફલસ્તીનમાં રહેલ લોકો અને તેના માસૂમ બાળકો પર ઇઝરાયલ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરી ખૂબ અત્યાચાર કરવામાં આવેલ છે અને મહિલાઓને વિધવા તેમજ બાળકોને યતીમ કરવામાં આવેલ છે। વલસાડ શહેરના મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકોએ હાથ પર બ્લેક રિબિન બાંધી ફલસ્તીનનો સમર્થન કરી ઇઝરાયલનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવેલ છે। કેમ છે મિત્રો, આપણે આજે આવ્યા છીએ વલસાડ શહેરમાં અને ઈદના પવિત્ર તહેવારના ઉપર આજે આપણે ઈદગાહ પાસે છે અને આપણે થોડી વાતચીત કરીએ ઈદના પર્વની ઉપર। આપણી સાથે છે મુખ્તારભાઈ, હમીદભાઈ, જૈનુદ્દીનભાઈ, એવા ઘણા આપણા મુસ્લિમ ભાઈઓ અહીંયા હાજર છે। તો એવો શું કહેવા માંગે છે આ પવિત્ર તહેવારના ઉપર? મુખ્તારભાઈ, આજનો આપણો ઈદ તહેવાર છે, પહેલે તો આપ સૌને ઈદ મુબારક અને શુક્રિયા। તો આપણા અંદર એક કોમન વસ્તુ જોવા મળે છે કે ઘણા બધા લોકોના હાથમાં આ બ્લેક રિબિન જોવા મળે છે। તો બ્લેક રિબિનના માધ્યમથી આપ શું સંદેશ આપવા માંગો? સૌથી પહેલા તો તમામ દેશવાસીઓને ઈદની હાર્દિક શુભકામનાઓ। અને આગળ જણાવતા હું કહેવા માંગુ છું કે અમે જે બ્લેક પટ્ટી બાંધી છે આ ફલસ્તીનના સપોર્ટમાં અને ઇઝરાયલના વિરોધમાં બાંધી છે। સૌથી પહેલા તો ફલસ્તીનના જે હાલાત ચાલી રહ્યા છે તેમનો એક આપ સૌથી પહેલા એક વિડીયો જોવો। આ ઇઝરાયલ દ્વારા જે ફલસ્તીનના ઉપર જે બોમ્બબારી કરવામાં આવી રહી છે તે કયા ગુનાના કારણે કરવામાં આવી રહી છે, શું ગુનો છે બાળકોનો અને ત્યાંના રહેવાસીઓનો, આ ઇઝરાયલ જે કરી રહ્યું છે તદ્દન આ ઉપરવાળો ન્યાય કરશે। યાદ રાખજો ઇઝરાયલ, આ ઉપરવાળાનો જયારે ન્યાય આવશે, એનો ઇન્સાફ આવશે ત્યારે તમારી શું હાલત થશે તે પોતે તમારે એકવાર જોવાનો પણ વારો આવશે। નાના નાના બાળકો પર બોમ્બબારી કરવામાં આવી રહી છે, તેઓને જયારે એમના મૃત્યુ થઈ રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, એમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે, ત્યારબાદ બી હોસ્પિટલમાં પણ તેમના પર બોમ્બબારી કરવામાં આવી રહી છે। આ ક્યાંનો ન્યાય છે? આ ફલસ્તીન વાળા પર આટલો બધો જુલ્મ કરી રહ્યા છે, આટલો મોટો અત્યાચાર કરી રહ્યા છે, એ કઈ કેમ કરી રહ્યા છે? શું ગુનો છે એ લોકોનો? વલસાડ શહેરના મુસ્લિમ સમાજ તરફથી તો આ ફલસ્તીન અને ઇઝરાયલની જે વોર ચાલે છે તો તેમાં આપ શું સંદેશ આપવા માંગો? હું એટલું સંદેશ આપવા માંગુ છું કે ઇઝરાયલ જે બે કસૂરોને મારી રહ્યો છે તેનો ઇન્સાફ ઉપરવાળો જરૂર કરશે એક દિવસ। ઉપરવાળાના ત્યાં દેર પણ નથી અને અંધેર પણ નથી। યાદ રાખજો, ઇઝરાયલને હું મારા દ્વારા મારો સંદેશ પહોંચે ન પહોંચે પણ હું મારા દેશવાસીઓને આ સંદેશ જરૂર આપીશ કે ઉપરવાળાના ત્યાં ના દેર છે ના અંધેર છે, ન્યાય થશે। અને જે ફલસ્તીની નાના નાના બાળકો પર જે આ વોર કરી રહ્યા છે, જે મારી રહ્યા છે, તેઓને ઉપરવાળો ન્યાય જરૂર આપશે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ। तब तक के लिए धन्यवाद। देखते रहिए गोल्ड कॉइन न्यूज। अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें। धन्यवाद।